બનાસકાંઠા જિલ્લાના થરાદમાં હચમચાવી નાખતી ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં પ્રેમ લગ્ન કરનાર એક યુવકના પિતાની નિર્દય રીતે હત્યા થયાનો આરોપ લાગ્યો છે. ડુવા ગામમાં એક યુવકે 25 દિવસ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. હવે યુવકના પિતાની હત્યા થઈ છે. આરોપ છે કે યુવતીના પરિવારજનોએ આ હત્યા કરી છે. આરોપ પ્રમાણે 4 શખ્સોએ યુવકના પિતાની ગાડીને ટક્કર મારીને પહેલા અકસ્માત કર્યો હતો. બાદમાં પાઇપ અને છરી જેવા હથિયારોથી નિર્દય હુમલો કર્યો, જેમાં પ્રહલાદભાઈ ડાંગીનું મોત થયું. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હત્યા કોણે કરી એ અંગે પોલીસ દ્વારા સત્તાવાર કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું, પરંતુ મૃતકના પરિવારે યુવતીના પરિવાર પર આશંકા વ્યક્ત કરી છે. સિદ્ધરાજ ઠાકોર સાથે CN24 ન્યૂઝ, થરાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.